ઝીણા લોટથી પણ કંદોઈ જેવો એકદમ મસ્ત દાણેદાર અને અંદરથી પોચો મોહનથાળ ઘરે જ બનાવીશું તો તેના માટે બેસનને ચાળી લઈ તેમાં ઘી અને હૂંફાળા દૂધનું મોણ એડ કરીને લોટને આ રીતે હાથેથી ઘસી રેસ્ટ આપીશું. એ પછી ચોખા ચાળવાની ચાળણીથી લોટને ચાળી લઈશું એટલે લોટમાં એક સરખો દાણો પડી જશે. હવે લોટને શેકવા માટે ઘી ગરમ કરી તેમાં લોટ એડ કરીને એકદમ ધીમા ગેસ પર લોટને શેકવાનો છે. શરૂઆતમાં લોટ આ રીતે કઠણ લાગશે, પરંતુ જેમ જેમ શેકાશે તેમ લોટ સરસ ઢીલો થઈ જશે. બદામી કલરનો લોટ શેકાય એ પછી તેમાં થોડું થોડું કરીને 2 થી 3 વાર દૂધ એડ કરીશું. એ પછી ફરી 1 મિનિટ લોટને શેકી લઈશું. હવે ચાસણી તૈયાર કરવા ખાંડ અને પાણી મિક્સ કરી એક તારની ચાસણી બનાવીશું. તેમાં ઓરેન્જ ફૂડ કલર અને જાયફળ ઇલાયચીનો પાવડર નાખીને મિક્સ કરી તૈયાર કરેલી ચાસણીને મોહનથાળના મિશ્રણમાં એડ કરીને ગેસ બંધ રાખીને મિક્સ કરી લેવાનું છે. તૈયાર કરેલા મિશ્રણને ઠારી લઈશું. થોડું ગરમ હોય ત્યારે તેને કટ આપીને 2 થી 3 કલાક સેટ થવા દઈશું. મસ્ત દાણેદાર મોહનથાળ તૈયાર છે. તહેવારોમાં ચોક્કસથી ઘરે ટ્રાય કરજો.